गुजरात के वडोदरा रेलवे स्टेशन से अपहरण किए गए 5 साल के बच्चे को रेलवे पुलिस ने कुछ ही घंटों में सकुशल बरामद कर लिया। वडोदरा रेलवे स्टेशन से राहत भरी खबर सामने आई है, जहां 5 साल के मासूम बच्चे के अपहरण के मामले में रेलवे पुलिस ने त्वरित कार्यवाही करते हुए आरोपी को गिरफ्तार कर बच्चे को उसके माता पिता के सुपुर्द कर दिया। कुछ ही घंटों में बच्चे को सुरक्षित बरामद किए जाने से परिवार के चेहरे पर खुशी लौट आई, तो वहीं रेलवे पुलिस की सतर्कता और तत्परता की भी सराहना हो रही है। तारीख 28/1/26 ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને, એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ, એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી, જેમાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ છે, અમારા વડોદરા જીઆરપીના ડી સ્ટાફના માણસો, ટોટલ અમે અલગ અલગ 6 થી 7 જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ, એની ઉંમર છે 5 વર્ષની, જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ, તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલ એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અનક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી, પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ।